જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે ખૂબ જ ખુશીનો દિવસ અક્ષર મંદિર ગોંડલની અંદર અમે આવ્યા છીએ। ઝરમર વરસાદ વરસી રહ્યો છે, આપને પૂરું દ્રશ્ય બતાવું છું। અને મારા પર્વભાઈ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે। ખૂબ જ ખુશીની વાત છે કે આજે અમારા પર્વભાઈએ સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખવાટ કરી અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં, પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં એમની સામે મુખવાટ રજૂ કર્યો છે। એનો વિડીયો પણ અમે યુટ્યુબ પર શેર કરી દીધો છે, તો દર્શક મિત્રોએ જોવાનું ચૂકશો નહીં। હવે તમને જે અત્યારે હું દર્શન કરાવી રહ્યો છું એ યોગી બાપાનું પ્રિય સ્થળ એવું ગોંડલ અક્ષર મંદિર, એમના દર્શન આપ બધાને કરાવી રહ્યો છું, તો વિડીયો પૂરો જોશો, ચૂકશો નહીં। ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષ મુક્ત ગોપાળાનંદ સ્વામીના દર્શન આપ બધાને થઈ રહ્યા છે। અહીં ગુરુ પરંપરાના દર્શન કરી શકો છો। દર્શન કરશો, ઘનશ્યામ મહારાજના દર્શન કરી રહ્યા છે। અને અત્યારે અમે ગોંડલ તીર્થધામમાં છીએ, દર્શન કરી રહ્યા છીએ। અને ગોંડલ આવીએ એટલે અક્ષર દેરીનો કહેવાય કે મહારાજ સ્વામીએ કહેલું કે ગોંડલ દેરી છે તમારા બધા જ શુભ સંકલ્પો પૂર્ણ કરે છે। તો હવે અમે ગોંડલ દેરીના દર્શન કરીશું। ત્યાં ફોટો વિડીયો એલાઉડ નથી એટલે તમને બતાવી નહીં શકીએ, પરંતુ આપ બધા વતીથી, મારા તમામ દર્શક મિત્રો વતીથી હું ત્યાં દર્શન કરી બધા તને મને ધને થઈ અને સુખિયા થાય, બધાને સુખ શાંતિ મળે એવી પ્રાર્થના કરીશ। જો દર્શક મિત્રો, આ પૂરું અક્ષર દેરી મંદિરનું પરિસર આપને બતાવી રહ્યો છું। સુંદર મજાના વૃક્ષો સાથે મંદિર, એની સાથે પ્રેમવતી છે બહાર, અને આ બાજુમાં બુક સ્ટોલ છે, અને આ બાજુની અંદર અહીંયા ઉતારાની વ્યવસ્થા છે। હવે તમને આ જે ગોંડલ તીર્થ છે એ જે નદીના કાંઠે આવેલું છે એ ગોંડલી નદીના પણ દર્શન તમને કરાવું। ત્યાંથી ગોંડલ ઘાટ તમને બતાવીએ, અક્ષર ઘાટ એનું નામ છે, એ તમને દેખાડીએ। અને એની પાછળ સ્વામિનારાયણ વિદ્યા મંદિર, જે કહેવાય ને ગુજરાતનું શ્રેષ્ઠ વિદ્યાલય ગોંડલનું છે, એ અહીંયા ખરેખર અભ્યાસ કરવા જેવો। તમારા બાળકો, સગા સંબંધી કોઈ હોય, નાના છોકરાઓ, એમને તમે ત્યાં અભ્યાસ કરાવશો તો ધોરણ 12 સાયન્સનું એ સારામાં સારું પરિણામ આ વિદ્યાલય આપે છે। હવે આ મંદિરના નજીકથી દર્શન કરાવું। અગાઉ તમને મેં દર્શન અંદરથી નિજ મંદિરના દર્શન કરાવ્યા હતા। આ બહારનું પરિસર તમને દેખાડું છું। આ બાજુમાં આ અક્ષર મહોલ છે, ત્યાંથી રહેવાની વ્યવસ્થા થાય છે, જોઈ શકો છો તમે। અને આજે સુંદર વાતાવરણ, આ બાજુ નવું બાંધકામ પણ ચાલુ છે, અને યોગી બાપાનું સ્મૃતિ મંદિર, એમના પણ તમને દર્શન કરાવીશ। તો દર્શક મિત્રો, હવે જે તમને દેખાડું છું એ ગોંડલી નદીના તીર્થ પર આવેલું અહીંયા આ કુંડ છે, અક્ષર કુંડ છે, એના દર્શન તમે કરી શકો। અને સામેની બાજુ વિદ્યાલય છે, આ નદી છે, અને આ નદીના કિનારે આ ગોંડલ અક્ષર મંદિર આવેલું છે, આપ જોઈ શકો છો। આ નદી છે અને આ રસ્તો છે અક્ષર દેરીએ અક્ષરના અજવાળા, અને આ રસ્તો અહીંયાથી એ વિદ્યાલય તરફ જાય છે। અમે અત્યારે ત્યાં વિદ્યાલય જઈ રહ્યા છીએ, અને ત્યાં અમને ઉતારા આપવામાં આવ્યા છે, તો ત્યાંથી હવે અમે પરત નીકળીશું। સુંદર મજાનું દ્રશ્ય, આ નદી જુઓ અત્યારે ધીમી ધીમી વહી રહી છે। આ ગોંડલી નદી છે, અને આ નદીના કિનારે ગોંડલ અક્ષર મંદિર આવેલું છે। દર્શક મિત્રો, અહીં સિક્કા મૂકવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે। પર્વભાઈને પણ એવી ઈચ્છા થઈ કે મારે પણ સિક્કા અહીં આ જે ચરણ પાદુકા છે એમાં પધરાવવા છે, અને એ અત્યારે ચરણ પાદુકા પર સિક્કા પધરાવી અને આનંદ લઈ રહ્યો છે। તો આપ પણ જ્યારે પણ અહીં પધારો
ત્યારે આ રીતે સિક્કા પાણીમાં પધરાવી, ચરણ પાદુકા પર પધરાવી અને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો. દર્શક મિત્રો, હવે તમને જે હું દર્શન કરાવી રહ્યો છું, આ યોગી બાપાનું સ્મૃતિ મંદિર છે, એ દર્શન આપને કરાવી રહ્યો છું. તો હવે અમે એ દર્શન કરવા જઈ રહ્યા છીએ અને યોગી બાપાની પ્રસાદિક વસ્તુઓ એ અહીં મૂકવામાં આવી છે. તો આપ એ પણ જોશો, એ પણ આપને દર્શન કરાવું, આપ જોઈ શકશો. જુઓ, આ યોગી બાપાનું સ્મૃતિ મંદિર છે. ગોંડલ છે એ યોગી બાપાને અતિ પ્રિય હતું અને અત્યારે હું તમને એમના દર્શન કરાવી રહ્યો છું. આ યોગી બાપાના શરણારવિંદ છે. હવે આ યોગી બાપાનું અહીંથી તમને દર્શન થઈ શકશે, દર્શન કરી શકો છો. અને હવે કેટલીક પ્રાસાદિક વસ્તુઓ છે એ આપ બધાને દેખાડો. તો અહીં તમે જોશો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પ્રાસાદિક વસ્તુઓ. એમના ચશ્મા, આ એમનું પત્તર છે, પછી આ લોટો છે. એ સમયે એ પોતે ઉપયોગ કરતા શિક્ષાપત્રનું પુસ્તક, ભગવદ્ ગીતાનું પુસ્તક પણ છે, જોઈ શકો છો. હવે અહીં કેટલાક વાસણો છે, એની સાથે આરતી માટેની પંચવટી છે, એ આપ જોઈ શકો છો. આ બધી એમની પ્રાસાદિક વસ્તુ છે, આપ જોઈ શકો અહીંયાથી. ધોતિયા અને ગાતરિયા છે અહીંયા. યોગી બાપાનો એ સમયનો ફોટો એ આપને દેખાય છે. આ જુઓ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પ્રાસાદિક વસ્તુઓ છે. ઓશિકાના કવર, નેપકિન, અને આપ જોઈ શકો છો. તો આ સુંદર મજાનું સ્મૃતિ મંદિર છે યોગી બાપાનું. અને ગોંડલ આવો ત્યારે આ સ્મૃતિ મંદિરના અવશ્ય દર્શન કરવા, અને એમાં પણ ખાસ અક્ષરદેરીના દર્શન કરી અને તમે જે પણ કોઈ શુભ સંકલ્પ કરો એ શુભ સંકલ્પ તમારા જરૂર અહીંથી પૂરા થાય છે. બહારની બાજુથી આપને દર્શન કરાવું. આ અક્ષર દ્વાર છે, પહેલાં પણ અગાઉ બતાવ્યું છે. આ એક ગ્લિમ્પ્સ દેખાડી રહ્યો છું તમને, અક્ષર મંદિર અને અહીં નાનું ગાર્ડન. આ બધું અગાઉ આપણે જોયું છે. જય સ્વામિનારાયણ દર્શનભાઈ. વાહ, તમે તો બહુ નાના પણ સત્સંગ દીક્ષાના 315 શ્લોક તમે પૂર્ણ કર્યા. તો દર્શનભાઈ, આ શ્લોક તમે કેવી રીતે પૂર્ણ કર્યા? કેવી પ્રેક્ટિસ કરતા દરરોજ તમે? તમને શ્લોક કોણ બોલાવતું? કોણે તૈયારી કરાવી? સાંભળીને વાંચીને. અને દર્શનભાઈ, તમે તો પહેલા ધોરણમાં ભણો છો, બરાબર ને? પહેલા ધોરણમાં ભણો છો તો આ સંસ્કૃતના શ્લોક બધા તમને યાદ કેવી રીતે રહ્યા? શું કરતા તમે તો તમને યાદ રહેતા? તમે સ્વામી બાપાને પ્રાર્થના કરતા કે મને આ શ્લોક બધા યાદ રહી જાય? વાહ, બહુ સરસ. તો તમને બહુ મજા આવી. આજે તમને કેવો અનુભવ રહ્યો? તમને આજે સ્વામી બાપાના તમને દર્શન કરવા મળ્યા એમ ને? તો તમે શું લાગ્યું? તમે કેવી રીતે દર્શન કર્યા સ્વામી બાપાના? મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા ને તમે? તો ત્યાં તમને શું કીધું? સ્વામી બાપા કંઈ બોલ્યા? એમ, સ્વામી બાપાને ભેટવા મળી ગયું તને? વાહ, બહુ સરસ હો દર્શનભાઈ, તમારો તો બહુ મોટા ભાગ્ય કહેવાય હો. તો તમે શું કહેશો, આપણે સત્સંગમાં જવું જોઈએ ને? સત્સંગ કરવો જોઈએ ને? હા, બહુ સરસ. ખૂબ ખૂબ આભાર દર્શનભાઈ તમારો. જય સ્વામિનારાયણ. તો દર્શક મિત્રો, હવે ગોંડલથી અમે નીકળીએ છીએ ભુજ કચ્છ આવવા માટે. આ ગોંડલનું બસ સ્ટેન્ડ છે, અહીંયાથી રાજકોટ જઈશું અને રાજકોટથી બુકિંગ કરી અને અમે નીકળીશું ભુજ આવવા માટે. તો હવે ફરીથી મળીશું નવા બ્લોગમાં. આપ અમારા વિડીયોઝને ખાસ શેર કરતા રહેજો, વાયરલ કરો, અને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.